નમસ્કાર મિત્રો, હું છું જગુ ગઢવી અને આજ આ વિડીયોમાં હું તમને બતાવીશ કે મિત્રો તમે એક ટીવી સિરિયલ અથવા મૂવી જોતા જ હશો. દાખલા તરીકે ધૂમ 2 મૂવી અથવા કોઈ સિરિયલમાં તમને ખબર હોય કે એવું માણસો વધારે જોતા હોય ને તો એને વધારેતર સિરિયલ સાચા જ દેખાતા હોય. તો મિત્રો હું તમને એક ચીજ બતાડો, આ શું છે? આ તમને જે અમુક મૂવી સિરિયલ જોતા હોય ને, દાખલા તરીકે ધૂમ 2 મૂવી હોય કે પછી હેપી ન્યૂ યર, એમાં તમને ખબર હોય 300 કરોડનો હીરો ને 20 કરોડનો 15 કરોડનો, ના તમને લાગે ને આ ચમકદાર એકદમ. આ તો હું અંધારે બેઠો અજવાળામાં બહુ જ ચમકાતું હોય છે. તો જેને જોઈને તો આ તરત એમ કે આટલા કરોડનો હીરો છે. તો મિત્રો હાવ ભૂત ચડી ગયું છે ફિલ્મ મૂવીનો કે સિરિયલનો. રિયાલિટીમાં આવડો હીરો હોય નહીં, એક્ઝેક્ટ મતલબ હોય Dream11માં જો કરોડપતિ બને ને એના કરતાં પણ ઓછા હોય, સમજાણું? લગભગ ના પ્રમાણે હોય. અને હીરાની હવે એટલી કિંમત પણ ના હોય, કેમ કે હીરો હે ને લેબમાં બની જાય છે. નેચરલ જે ખબર છે ને કંઈક 90 વર્ષ 100 વર્ષમાં એકવાર બનતું હોય, તો લેબમાં 6-7 મહિનામાં આરામથી બની જાય છે. એટલે હવે ડાયમંડની માર્કેટ રહી નથી. અને જે કરતા હોય ને 15 કરોડ ને 100 કરોડ, તો રિયાલિટીમાં એવું હોય નહીં છે. પણ આ શું છે ખબર છે? આ ડાયમંડ નથી. વધારે સિરિયલું જોતા હોય ને એના મગજમાં ટીવી ફિલ્મો ને એનામાં આ ડાયમંડ લાગે, લેકિન આ ડાયમંડ નથી. આ છે એક પેપર વેઇટેજ. પેપર વેઇટેજ એટલે તમે પેપર હોય ને, પેપર એટલે તમે ગમે ચોપડો હોય વાંચતા હોય, ચોપડી અથવા ચોપડો લખતા હોય, તો એક પાનું હોય ને આમ ફરી જતું હોય ઓટોમેટિક, તો એના ઉપર રાખવા માટે આ બનાવેલ સ્પેશિયલ છે પેપર વેઇટેજ. અમે વિડીયો એટલે હું નાનકડો હતો તો મારા કાકાને ઘરે એક એવું હતું વ્હાઇટ કલરનું, મને બહુ ગમતું હતું, નહીં દેતા નહોતા. એટલે મને પછી હવે ઓચિતાની યાદ આવ્યું, તો એટલે આપણે આ ચીજ મંગાવી, બરોબર. તો હું જેને લાગતું હોય ને કે આટલા કરોડનો ડાયમંડ છે, તો મિત્રો આ ડાયમંડ નથી, રિયાલિટી અલગ હોય છે. આ થોડુંક વજનવાળું જરૂર છે. 300 ગ્રામ 250 300 ગ્રામ તો હશે, એમ તો વજનવાળું છે. પણ આ પેપર વેઇટેજ છે. આ કાચનું ગોલા જેવું બનાવેલો હોય છે, ડાયમંડ જેવું. રિયાલિટીમાં એ ડાયમંડ હોતું નથી. એટલે અને જે કહેતા હોય ને ઓનલાઈન આ સિક્કા વેચાય છે આટલા લાખમાં ને આટલા કરોડમાં, જૂના ને, એ બધા ખોટી વાત છે. રિયાલિટીથી એક્સેપ્ટ કરાવું મિત્રો. તો આ વિડીયોમાં બસ આટલું જ. ધન્યવાદ.